રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના 55માં જન્મદિવસની ભવ્ય ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓ કરી કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુરના વડનગર ગામના પનોતા પુત્ર અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના નેતા શંકરભાઈ ચૌધરીના 55માં જન્મદિવસની ઉજવણી રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી ઉજવણી કરવામાં આવી, જેમાં રાધનપુર સુધી ગૌશાળા ખાતે ગૌમાતાને 101 કિલો ગોળ ખવડાવી 139 આંગણવાડી કેન્દ્રોની અંદર ખજૂર વિતરણ કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ અને ભાવાજી ઠાકોર, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ, બંધવડ ડેલિગેટ જીતુજી ઠાકોર, ભરતભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સદસ્ય હમીરજી ઠાકોર, ભોજાભાઈ આહિર, રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને અન્ય સંગઠનના હોદ્દેદાર ભરતભાઈ ઠાકોર, ખેતાજી ઠાકોર, બેચરજી ઠાકોર, કમાલપુર ડેલિગેટ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી સુરભી ગૌશાળા ખાતે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના કાર્યકર્તા દ્વારા શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી સાહેબના આજે 55માં જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એમના જન્મ નિમિત્તે આજે રાધનપુર તાલુકાની 139 આંગણવાડીઓની અંદર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે કે બાળકોને મીઠાશનું જન્મદિવસ છે। આજે શું કામગીરી કરવામાં આવી રહી છે? ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને આપણા વિસ્તારના પનોતા પુત્ર શંકરભાઈ ચૌધરી સાહેબનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે એ જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો આપવામાં આવ્યા, જે અંતર્ગત ગૌશાળા સુરભી ગૌશાળાની અંદર 101 કિલો ગોળ ગાય માતાને નિર્ણય કરવામાં આવ્યું। રાધનપુર તાલુકાની 139 જેવી આંગણવાડી કેન્દ્રો છે, દરેક આંગણવાડી કેન્દ્રોની અંદર 420 કિલો ખજૂર અને ચીકીનું વિતરણ કરવામાં આવશે। કાર્યકર્તા દ્વારા 501 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું અને તમામ કાર્યકર્તા દ્વારા અમારા શંકરભાઈ ચૌધરી સાહેબને જન્મદિવસની આ સેવાકીય પ્રવૃત્તિ થકી જન્મદિવસ ઉજવવામાં આવ્યો। શંકરભાઈ ચૌધરી સાહેબને અમારા માતાજી સુખી રાખે, એમનું તંદુરસ્ત સારું રહે અને આરોગ્ય એમનું સચવાય અને ખૂબ પ્રગતિ કરે એવી ભોળાનાથ શંકર ભગવાનને પ્રાર્થના અને તાલુકા ભાજપ વતી અને તમામ સમર્થકો વતી શંકરભાઈ સાહેબને અનેક જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભરત સથવરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।